તો સુરતના કામરેજ ખાતે દાદા ભગવાન મંદિરના પટાંગણમાં ગુજરાત ક્ષત્રિય સભાની મહત્વની બેઠક યોજાઈ, જેમાં દક્ષિણ ગુજરાતના 24 સંસ્થાઓ દ્વારા ચિંતન કરવામાં આવ્યું, જેમાં રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ચિંતન કરવામાં આવ્યું, જેમાં કરણસિંહ ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જે રાજકીય પક્ષ ક્ષત્રિય સમાજને વધુ પ્રભુત્વ આપશે અને સમાજની લાગણીઓને માન આપશે તેની સાથે રહેવા માટે સમાજ વિચાર કરશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઝોન વાઇઝ અને જિલ્લાવાર સંગઠન મજબૂત બને તે હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે કે ભાઈ જ્યાં વસ્તી હોય એ પ્રમાણે એને પ્રતિનિધિત્વ આપવું પડે. દાખલા તરીકે જ્યાં જનરલની બેઠક હોય ત્યાં જનરલ ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ, જેથી એનું યોગ્ય, કારણ કે બક્ષીપંથની સીટ ઉપર એ જવાનો નથી, એસટીની સીટ ઉપર કે એસસીની સીટ ઉપર, કારણ કે એ રિઝર્વેશન છે, એટલે જનરલની સીટ ઉપર એ આપવું જોઈએ. અને જે પક્ષ અમને વધારે પ્રતિનિધિત્વ આપશે તો આ બાબતે આગળ શું કરવું એ સમાજના બધા આગેવાનો ભેગા થઈને અમે નક્કી કરીશું.